નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે એનએમએમએસ એક્ઝામમાં વિભાગ એ માં બૌદ્ધિક યોગ્યતા કસોટી જે પહેલો ભાગ છે વિભાગ એ, એની અંદર પ્રકરણ 13 સંભાવનાના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા આપણે આજ કરવાની છે, બરોબર। એને આપણે શીખવાના છે। તો પ્રશ્ન આ પ્રકરણ નંબર 13 જે છે સંભાવના, બરોબર, એમાં કેવા પ્રશ્નો આપેલા હોય એ આ જોવાના છે। તો સૌથી પહેલા છે કે એક પેટીમાં 3 લાલ અને 2 સફેદ દડા રાખેલા છે, તેમાંથી 2 દડા કેટલી રીતે પસંદ કરી શકાય। 2019માં પૂછાયેલો પ્રશ્ન છે આ। 3 લાલ દડા છે અને 2 સફેદ દડા છે, એટલે હું અહીંયા ક્રમ આપું પહેલા તો, બરોબર। આ પહેલો દડો ક્રમ આપી દેવી, પહેલો દડો, ત્યારબાદ આ બીજો દડો અને આ ત્રીજો દડો। આ લાલ રંગના દડા છે 3 જે રહ્યા, બરોબર। આપણે એક કામ કરવી, ક્રમ આને રંગ લાલ જ રાખવી, આનો પેન લાલ કલરની લઈ લેવી। આ લાલ રંગના 3 દડા છે, ત્યારબાદ સફેદ રંગના કીધા છે, કેટલા છે? 2 દડા છે। તો એને હું એ અને બી એવા નામ આપું, આ એ અને આ બીજો છે એ બી, બરોબર। સફેદની જગ્યાએ મેં અહીંયા આ રંગ લીધો છે। હવે શું કીધું છે? તેમાંથી 2 દડા કેટલી રીતે પસંદ કરી શકાય। હવે આમાંથી કોઈ પણ 2 દડા લેવાના, કોઈ શરત નથી કીધી અંદર, બરોબર। શરત ફક્ત એટલી કે 2 દડા હોવા પડે, બરોબર। તો સૌથી પહેલા કેટલી રીતે પસંદ કરી શકાય એવું કીધું છે, તો આપણે ક્રમ લખશું, બરોબર। કેટલી રીતે પસંદ કરી શકાય એના ક્રમ લખશું આપણે। સૌથી પહેલી તો કે આ પહેલા 2 દડા જે છે, પહેલો અને બીજો, આ બંને દડા, બરોબર। એટલે આ પહેલો દડો અને આ બીજો દડો, આ પહેલી રીત, બરોબર। કેટલી રીતે એવું કીધું છે। ત્યારબાદ તો કે આ બંને દડા, બીજો અને ત્રીજો, તો આ થઈ બીજી રીત, બીજો અને ત્રીજો દડો લીધો। ત્યારબાદ ત્રીજી, પહેલો અને ત્રીજો લેવાનો, આ 2 દડા, કોઈ પણ 2 દડા આપણે પસંદ કરવાના છે, બરોબર। તો આ જો આ પહેલી રીત, બીજી રીત, ત્રીજી રીત, હવે આના પૂરા થયા તો હવે અહીંયા વાત ચોથી રીત, તો એ અને બી લેવાના, બરોબર। તો ચોથી આ પણ રીત હોઈ શકે કે એ અને બી લીધો, બરોબર। હવે શું કરવાનું? 4 રીત થઈ। હવે આગળ તો કે હવે આ 1 અને આ એ આવી રીતે લેવાના, બંનેના 1-1, બરોબર। તો એની એક થાય 1 અને એ, ત્યારબાદ 1 અને બી, ત્યાર પછી આવશે 2 અને એ, 2, ત્યારબાદ બી, એવી જ રીતે 3 અને એ, અને છેલ્લે શું આવશે? 3 અને બી, બરોબર। કેટલી રીત થઈ? 3, 3, 6, 3, 9 ને 1, 10, એટલે કેટલી રીત થાય છે? 10 રીત, વિકલ્પ ડી 10 એ આનો જવાબ થાય છે, બરોબર। કોઈ પણ 2 દડા આપણે સિલેક્ટ કરવાના છે, કોઈ નિયમ કે એવું નથી। લાલ રંગના 3 દડા છે, સફેદ રંગના 2 દડા છે, આપણે અહીંયા ક્રમ અને એ બી આવા નામ આપ્યા, બરોબર। એટલે આપણે જે સિલેક્ટ કરવી છે એમાં તમને ખબર પડે, બરોબર। આગળ ત્યાર પછીનો પ્રશ્ન છે 2 સિક્કા એક સાથે ઉછાળતા ઓછામાં ઓછી 1 છાપ મળે તેની સંભાવના કેટલી। 2019માં પૂછાયેલો પ્રશ્ન છે કે 2 સિક્કાને એક સાથે ઉછાળતા ઓછામાં ઓછી 1 છાપ મળે તેની સંભાવના કેટલી। 2 સિક્કા એને એક સાથે ઉછાળો કે પછી 1 સિક્કાને 2 વખત ઉછાળો, પરિણામ બંનેમાં સરખા મળે, બરોબર। તો આપણે લખીએ અહીંયા પહેલા તો 2 સિક્કાને એક સાથે ઉછાળતા મળતા કુલ પરિણામની સંખ્યા, કુલ પરિણામ કેટલા મળે? 2 સિક્કા જે છે, બરોબર, એને એક સાથે ઉછાળો એટલે તો 4 મળે। આ કેવી રીતે ખબર પડે? 2 સિક્કાને એક સાથે ઉછાળવાના છે, બરોબર। તો આમાં એવું બની શકે કે બંને સિક્કા ઉપર છાપ મળે, બંને 2 સિક્કા આપણે 2 હાથમાં રાખીને ઉછાળવી, બંનેમાં છાપ મળે,
બરોબર. હવે આવું બની શકે કે એકમાં છાપ જ્યારે બીજામાં કાટ મળે. હવે શું કરવાનું તો કે આનું રિવર્સ વિચારવાનું કે બંને સિક્કામાં કાટ મળે અથવા તો પહેલા સિક્કામાં કાટ અને બીજા સિક્કામાં છાપ મળે. તો આ કેટલા પરિણામ થયા કુલ ગણવાના 1 2 3 અને 4 પરિણામ થયા. તો આ જે રહ્યા એ છે આ કુલ પરિણામની સંખ્યા કેટલી થઈ 4. બરોબર. હવે આગળ પ્રશ્ન શું પૂછ્યો છે આપણને કે ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના કેટલી. હવે સંભાવના જે છે એનું કંઈક સૂત્ર છે જે આપણને પ્રશ્ન મેળવવાનો કીધો છે એને આપણે પ્રશ્ન નહીં પણ અહીંયા ઘટના એવું કહેવી. બરોબર. તો ઘટના શું છે ઓછામાં ઓછી એક છાપ મળે તો એને આપણે ઘટના એ આવું નામ આપી. ઘટના એ કે ઓછામાં ઓછી એક છાપ મળે. ઓછામાં ઓછી એક વખત તો મળવી જ પડે છાપ. બરોબર. હવે એક થી ઓછી વખત નહીં, ઓછામાં ઓછી એક વખત મળવી જ પડે. હવે અહીંયા આપણે શું છે તો કે સંભાવના મેળવવાનું સૂત્ર છે કે ઘટના એ આપણે કીધું મેં જેમ કીધું એમ કે અહીંયા આપણે કોઈ પ્રશ્ન જે હોય એને આપણે ઘટના નામ આપી છીએ. પ્રયત્ન જે છે એને ઘટના નામ આપી છીએ. બરોબર. તો પી નો મતલબ થાય પ્રોબેબિલિટી, મતલબ કે સંભાવના જ તે. ઇંગ્લિશમાં એને પ્રોબેબિલિટી કહેવાય એટલે એમાં પી વાપરવામાં આવે. બરોબર. હવે પી કૌંસમાં એ આને આપણે વાંચવું હોય તો અંદરથી વાંચવાનું શરૂ કરવાનું. શું વંચાય? ઘટના એ ની સંભાવના. આને આવી રીતે વંચાય પી કૌંસમાં એને શું વંચાય? ઘટના એ ની સંભાવના. બરોબર. તો પી કૌંસમાં એ બરાબર અંશમાં શું આવશે? ઘટના એ ના પ્રયત્નોની સંખ્યા, પરિણામની સંખ્યા જે તમે લખો. બરોબર. ઘટના એ ના પરિણામની સંખ્યા છેદમાં શું આવશે? કુલ પરિણામની સંખ્યા. કુલ પરિણામ તો આપણે પહેલા જ મેળવી લીધું. દાખલાની શરૂઆત કરી ત્યાં જ તે અહીંયા. બરોબર. હમણાં મેં કીધું એમ કે પ્રયત્નોની સંખ્યા લખો અથવા પરિણામની સંખ્યા લખો ચાલે. બરોબર. તો ઘટના એ ની સંભાવના બરાબર ઘટના એના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. આ છે સંભાવનાનું સૂત્ર. હવે પી કૌંસમાં એ બરાબર કુલ પરિણામની સંખ્યા અહીંયા જ લખી. કુલ પરિણામની સંખ્યા કેટલી છે? 4. 1 2 3 4 એટલે છેદમાં કેટલા આવશે? તો 4 આવશે. એ ખબર પડી. અંશમાં શું છે? ઘટના એના પરિણામની સંખ્યા. તો ઘટના એ એટલે શું? અહીંયા આપણે એમ કીધું કે ઘટના એના પરિણામની સંખ્યા. તો આ ઘટના એ એટલે શું? તો એ લખ્યું છે અહીંયા. વાંચો શું આપ્યું છે? પ્રશ્ન જે આપ્યો એ રકમમાં શું છે? ઓછામાં ઓછી એક છાપ મળે. ઓછામાં ઓછી એક છાપ મળે. છાપ જો આ એચ એટલે છાપ થાય હેડ અને ટી એટલે કાંટ થાય. બરોબર. અહીંયા એચ ટી ટી એચ અને ટી એટલે કાંટ છે ટેલ અને એચ એટલે હેડ છાપ છે. તો ઓછામાં ઓછી એક વખત છાપ મળે, એકથી ઓછી નહીં. ઓછામાં ઓછી કીધું એટલે વધુ ન હોવું પડે. ઓછામાં ઓછી એક છાપ મળે એટલે એક છાપ મળવી પડે અથવા 1 થી 0. પણ અહીંયા જુઓ આ 1 થી વધુ વખત દેખાય છે. અહીંયા આ નો આવે. ખબર પડે છે અહીંયા કેટલી છાપ થઈ? 2 છાપ. પ્રશ્ન છે ઓછામાં ઓછી એક છાપ મળે એટલે એક છાપ તો મળવી જ જોઈએ ઓછામાં ઓછી. એક મિનિટ, હા ભૂલ છે. આ નો આવે ટેલ. આની અંદર એક પણ છાપ નથી. ઓછામાં ઓછી એક છાપનો મતલબ થાય કે તમારા જે પરિણામ દેખાય છે એની અંદર એક છાપ તો હોવી જ પડે. 1 થી વધુ હોય તો પણ ચાલે. 1 થી વધુ હોય ભલે ગમે એટલી વખત હોય પણ ઓછામાં ઓછી એક વખત તો હોવી જ પડે. અને અહીંયા 2 કાંટ છે અહીંયા નીચે. બરોબર. ઉપર નહીં, કાંટ અહીંયા નીચે છે. તો 2 કાંટ આપેલી છે. એમાં ક્યાંય છાપ દેખાય છે નહીં. તો આ એક પરિણામ ન આવે. બાકી કેટલા વધ્યા? 3 પરિણામ. ઈ થયો આનો જવાબ. 3/4 ઈ થયો આનો જવાબ. એટલે વિકલ્પ સી. બરોબર. ફરી વખત ઘટના એના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. આ શું છે? સૂત્ર છે સંભાવનાનું. પી કૌંસમાં એ. ફરી વખત એને કેમ વંચાય? તો કે ઘટના એના પરિણામની સંખ્યા આમ વંચાય. હવે ઘટના એટલે અહીંયા જે પ્રયત્ન અથવા તો પ્રશ્ન જે આપેલો છે
એક પ્રશ્ન આપ્યો છે તો ઘટના એ, બે આપ્યા હોય તો ઘટના એ, બીજાને ઘટના બી, ત્રણ પ્રશ્ન આપેલા હોય તો ઘટના એ, બીજા પ્રશ્નને ઘટના બી અને ત્રીજા પ્રશ્નને ઘટના સી કહેવાનું. અહીંયા એ છે, અહીંયા બી અથવા સી, બી અથવા સી. નીચે તો બધા સૂત્રમાં હરખું જ આવે, કુલ પરિણામની સંખ્યા. બરોબર, એ સંખ્યા અલગ અલગ હોઈ શકે, સૂત્ર તો બધામાં હરખું જ આવે. બરોબર. હવે અહીંયા જે પ્રશ્ન પૂછ્યો છે ને આપણે ઘટના એ આવું નામ આપ્યું. શું છે પ્રશ્ન? ઓછામાં ઓછી એક છાપ મળે. હવે જો શબ્દ આ છે ઓછામાં ઓછી, એટલે ઓછામાં ઓછી એક છાપ તો હોવી જ પડે. વધુ ગમે એટલી હોય. જે શબ્દ વાપરો ઓછામાં ઓછી, ઓછામાં ઓછી એની વિરુદ્ધ શબ્દ છે વધુમાં વધુ, એ ભલે ગમે એટલી વખત હોય, પણ ઓછામાં ઓછી એક છાપ તો દેખાવી જ પડે તમને. તો 1, 2 અને આ 3, આ સિવાય જે ચોથું છે આની અંદર તો છાપ જ નથી, મતલબ 0 છાપ છે. તો અહીંયા તો એક છાપ મળવી પડે. બરોબર, તો આ નથી મળતી, એટલે 3 પરિણામ અંશમાં આવશે. છેદમાં કુલ તો કુલ ગણવાના, એમાં બધું ગણવાનું, તો એ છે 4 પરિણામ. તો 3/4 એ થયો આપણો જવાબ. બરોબર, આગળ જોવી. ત્યાર પછીનો પ્રશ્ન છે કે 2 સિક્કા ઉછાળતા ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના કેટલી? આ પ્રશ્ન 2022માં પૂછાયેલો છે. અત્યારે જ આપણે આ આખો પ્રશ્ન ગણ્યો. બરોબર, આનો આ એકનો એક 2022માં પૂછાયેલો છે. બરોબર, 2 સિક્કાને એક સાથે ઉછાળો. જો યાદ રાખો, આપણે સૂત્ર બનાવી. કયું સૂત્ર બનાવશું? આ જે આવે ને કુલ પરિણામની સંખ્યા, સિક્કા આપ્યા હોય કે પાસા આપ્યા હોય તો કઈ રીતે આપણને ખબર પડે કુલ પરિણામની સંખ્યા 4 છે કેટલી છે? તો જો સિક્કાનો પ્રશ્ન હોય તો યાદ કરો, વિચારો, સિક્કાને કેટલી બાજુઓ હોય? તો સિક્કાને 2 બાજુ હોય, કાટ અને છાપ. તો 2n ઘાત ઈ થઈ ગયું આ સિક્કાનું સૂત્ર. આ n એટલે કેટલી વખત ઉછાળવાના છે એ લખવાના. તમને એમ કે સિક્કાને 2 વખત ઉછાળવાના છે તો અહીંયા n ની જગ્યાએ 2, સિક્કાને 3 વખત ઉછાળવાના છે તો n ની જગ્યાએ 3, સિક્કાને 5 વખત ઉછાળવાના છે તો n ની જગ્યાએ 5. અહીંયા તો એમનામ જ આવશે. 2 નો વર્ગ એટલે કેટલો થઈ જાય? 4. 2 નો ઘન આપ્યો હોય તો 8 થાય. તો અહીંયા પરિણામ કેટલા મળે? 4 મળે. આ સિક્કાનું થયું. હવે જો એમ કે પાસા વિશે કોઈ પ્રશ્ન પૂછ્યો હોય તો પાસાને કેટલી બાજુ હોય? આપણે જે સાપસીડીની રમી છે પાસાને કેટલી બાજુ હોય? તો કે 6 બાજુ હોય. માથે n લખી નાખો, 6 ની n ઘાત. આ થયું પાસાનું સૂત્ર. જો એમ કે પાસાને એક વખત ઉછાળવાનો છે 6 ની 1 ઘાત, એટલે 6 ને 1 વખત લખો તો આ લખાઈ ગયા 6. તો કેટલા કુલ પરિણામ મળે? 6. જે આપણે સૂત્રમાં છેદમાં લખવાના હોય છે, નીચે છેદમાં, એની વાત કરું છું. બરોબર, અંશમાં તો આપણે ગોતીને લખવાના હોય. હવે એમ કે પાસાને 2 વખત ઉછાળો તો 6 નો વર્ગ, 6 નો વર્ગ કેટલો થયો? 36. કુલ પરિણામ 36 મળે. એટલે આપણે અહીંયા કુલ પરિણામ કેટલા મળે છે? અહીંયા દાખલામાં 4. 4 પરિણામ કયા કયા છે? તો જે 2 સિક્કા છે એને ઉછાળવી એટલે કાં તો 2માં છાપ મળે, હેડ, કાં પહેલામાં છાપ બીજામાં કાટ, કાં આનું રિવર્સ થઈ જાય. બરોબર, ઉપરના 2 આવડે તો નીચેના 2 આપોઆપ આવડે. જ્યાં h દેખાય ત્યાં t મૂક્યો છે, જ્યાં t દેખાય ત્યાં h મૂક્યો છે, જોઈ લો. બરોબર, તો આ 4 પરિણામ છે. ઓછામાં ઓછી એક છાપ 1, 2 અને 3માં મળે છે. અંશમાં 3 ને છેદમાં કુલ પરિણામ 4. બરોબર, એટલે આ થશે 3/4.